નમસ્કાર ખેડૂત મિત્રો, આજે આપણી સાથે ચેતનભાઈ હાંસોડ થી આપણી શોરૂમ ના મુલાકાતે આવેલા છે. મારા ખાસ મિત્ર છે ને 2 વર્ષ પહેલા આપણે એમને 368 ટ્રેક્ટર આપેલું છે. તો આજે એમનો રિવ્યુ લઈશું કે ટ્રેક્ટરમાં સર્વિસમાં, સેલ્સમાં અને પાર્ટ્સમાં બધી કઈ રીતે એમને સર્વિસ ને બધું મળ્યું છે. એના માટે કેમ છો ચેતનભાઈ? આપણે 2 વર્ષ પહેલા આઈસર ટ્રેક્ટર પસંદ કરવાનું કારણ શું હતું? એમનો ડીઝલની કોસ્ટ ઓછી છે, પછી કામમાં પણ સારું છે. કે ગામમાંથી મેં ઘણા ખેડૂતોના રિવ્યુ લીધા ત્યારે એમણે મને કીધું કે આઈસર બેસ્ટ રહેશે. બરાબર. ને આપણે જરૂરત આઈસર ની જ હતી એટલે મને એવું લાગ્યું એટલે આઈસર નો ચોઈસ કર્યો. પછી આ છેલ્લા 2 વર્ષથી તમે અમારે ત્યાં સર્વિસ ને એવું બધું ફોન કરો છો મિકેનિક ને અમારા સ્ટાફ ને, તો તમને ક્યારે કોઈ તકલીફ પડી સર્વિસમાં ને એમાં? જે પણ પાર્ટ્સ આપણે જોઈએ કે જે પણ જરૂરિયાત હોય તે એ લોકો ગાડીમાં લઈને આવીને ઘરે બેઠા સર્વિસ કરીને કોઈ પણ જાતનો ઇસ્યુ આવતો નથી. બરાબર છે. પછી તમારે જે તે સમય સબસિડી માટે ડોક્યુમેન્ટમાં એમાં ક્યાંય કઈ તમારે દોડાદોડી થઈ હોય કે કોઈ પ્રોબ્લેમ? કોઈ દિવસ આવ્યું નથી. મારા એકાઉન્ટમાં ડાયરેક્ટ સીધી સબસિડી જમા થઈ ગયેલી હતી. મારે કોઈ જાતનું કશું કરવું પડ્યું નથી. બરાબર. મિત્રો, આજે ચેતનભાઈના હસ્તકથી અમે પછી ઘણા અમારા રિવ્યુ લીધા હતા અને ઘણા કસ્ટમરને અમે ચેતનભાઈનો નંબર પણ આપ્યો હતો કે સારા ખેડૂતો અને સારા કસ્ટમરની વ્યાખ્યા એ જ હોય છે કે આપણા ટ્રેક્ટર ચલાવ્યા પછી આપણા જે એનો સાચો અનુભવ છે લોકોને શેર કરે, અને એમાંથી જ અમારા એક કસ્ટમર છે ચેતનભાઈ છે અને મારા ખાસ મિત્ર છે. થેન્ક યુ ચેતનભાઈ. ખૂબ ખૂબ આભાર.